નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ તો આપણે ચોમાસામાં ખૂબ મોટી થપાટ ખાધી અને કુદરતે એવો જે માવઠાનો વરસાદ વરસાવ્યો કે જેનાથી ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન થયું. મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી, ડાંગર આ અનેક પાકોની અંદર ભયંકર નુકસાન થયું અને નુકસાનીમાંથી બેઠા થઈ અને ફરીવાર એક શિયાળુ પાકોનું આયોજન કરવાનો સમય આવી ગયો અને શિયાળુ પાકોનો મોટાભાગના પાકોનું આપણે આયોજન પણ કર્યું. એના વાવેતરની શરૂઆત થઈ, ઘણી જગ્યાએ વાવેતર થઈ ગયા, પાકની અલગ અલગ પરિસ્થિતિઓમાં છે. અને એ જ ક્રમની અંદર આજે જે મારે વાત કરવી છે એ જીરુના પાકની વાત કરવી છે. જીરુનો પાક ઘણા મોટાભાગના મિત્રોએ વાવી દીધો છે અને જે મિત્રોને આ પાકની અવસ્થા 25 થી 30 દિવસની છે એણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, એટલે કે જીરુના પાકમાં 25-30 દિવસે કયા પ્રકારની માવજત કરવાથી સારું ઉત્પાદન મેળવી શકાય એની આજે આ સવિસ્તારથી વિડીયોની અંદર મિત્રો વાત કરવી છે. તો આ વિડીયોને પૂરેપૂરો આપ જોજો અને વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો આ ચેનલની અંદર આપ નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. એટલે તમે વિડીયો જોઈ અને એ આધારે ખેતીની અંદર આયોજન પણ મિત્રો કરી શકશો. હવે જીરુની વાત કરીએ તો જીરુ આમ તો મસાલા વર્ગનો રાજા કહેવાય અને કહેવાય છે કે જીરુનો પાક જો ખૂબ સારી રીતે આપણે સારું ઉત્પાદન આપે તો સારા પૈસા પણ કમાઈ શકીએ અને ઉત્પાદન સારું લઈને સારા ભાવ મળતા હોય તો એની અંદરથી કમાણીનો પણ એક ખૂબ મોટો સ્ત્રોત કહી શકાય. એટલે કે મસાલા વર્ગનો રાજા અને આનું રોજબરોજના જીવનની અંદર પણ ખૂબ મહત્વ છે. હવે ખાસ કરીને મસાલા વર્ગનો પાક છે એટલા માટે સેન્સિટિવ પણ છે, કારણ કે એની અંદર થોડાક વાતાવરણના પરિબળો જો ફેરફાર થાય તો આ પાકની અંદર નુકસાન પણ ખૂબ મોટું થાય. ઘણી બધી દવાઓના ખર્ચ પણ આપણે આની અંદર ખૂબ પુષ્કળ કરવા પડતા હોય. એટલે કે વાતાવરણ સામે સેન્સિટિવ પાક ગણાય. વાતાવરણ એને અનુકૂળ રહે તો સારું ઉત્પાદન પણ મળવાની શક્યતાઓ છે. પરંતુ હવે 25-30 દિવસનો એટલે એકાદ મહિનાનો ગાળો જીરુનો થાય વાવેતર પછી, તો એમાં કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ કે જેનાથી ઘણી વખત સુકારો, થ્રીપ્સ, જાંબુડિયાનો જે રોગ છે આ બધી જ પદ્ધતિઓ કરી અને એને અટકાવી પણ શકે અને સારું ઉત્પાદન પણ મળી શકે. મિત્રો, આપણે જે વાત કરવી છે એ ખાસ કરીને જીરુના પાકની 25-30 દિવસની કાળજીની વાત કરવી છે કે જેનાથી ઉત્પાદન સારું લઈ શકાય એની વાત કરવી છે. એમાં કઈ માવજત કરી શકાય અને ખાસ કરીને કયા સમયે આપણે માવજત કરીને પિયત આપી અને 16 ગુઠાની અંદરથી સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. હવે પહેલી વાત હું તમને કરી દઉં કે જીરુના પાકની અંદર જે પિયત છે, કોઈ પણ શિયાળુ પાકની અંદર જે પિયત આપવાનો વાત આવે તો ખાસ કરીને કાચા મોલની અંદર ક્યારેય પિયત ના આપવું. એટલે કે મોલ કાચો હોય, પાક આપણો કાચો હોય, જો પિયત આપી દઈએ તો પીળો પડીને સુકાવાની સમસ્યા દરેક પાકમાં, જીરું, ધાણા, ઘઉં, ચણા બધા પાકની અંદર થતી હોય. એટલે પહેલી કાળજી લઈએ. બીજું, 25-30 દિવસનો પીરિયડ થાય એટલે વાવેતર પછીનો, ત્યારે જ્યારે પિયત આપવાની વાત જીરુની અંદર આવે તો પિયત આપી અને એક સારો ડોઝ, જેને હું અહીંયાથી વાત તમને જે કરું છું એમાં ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ, જે આ ખાતર છે એમોનિયમ સલ્ફેટ મોરેસા ખાતર તરીકે ઓળખીએ, એ 16 ગુઠાના વીઘા દીઠ 6 કિલો લેવાનું છે. એની સાથે, કારણ કે આ મોરેસ શું કેમ આપણે લઈએ છીએ, એમોનિયમ સલ્ફેટ કેમ સિલેક્ટ કરીએ છીએ, તો એની અંદર 20% નાઇટ્રોજન અને 24% સલ્ફર છે, જે સલ્ફર જીરુના પાક માટે ખૂબ અગત્યનો છે. એટલા માટે આપણે એમોનિયમ સલ્ફેટ સિલેક્ટ કર્યું. 6 કિલો એમોનિયમ સલ્ફેટ લેવાનું છે. મેં કીધું એમ 20% નાઇટ્રોજન અને 24% સલ્ફર છે એટલા માટે સિલેક્ટ કરી છે. એની સાથે ઝીંક સલ્ફેટ 2 કિલો, 1 વીઘા દીઠ 16 ગુઠાના વીઘામાં ઝીંક સલ્ફેટ 2 કિલો. હવે ઝીંક સલ્ફેટની અંદર ઝીંક 33% છે અને સલ્ફર 15% છે. ફરી પાછું અહીંયા સલ્ફર આવે છે, ઝીંક આવે છે. તો આ જે તત્વો છે ઝીંક અને સલ્ફર એ જીરુના પાકમાં, મસાલાના વર્ગના પાકની અંદર ખૂબ ઉપયોગી છે. એના કાર્યો પણ ખૂબ જરૂરી છે. એટલા માટે ઝીંક સલ્ફેટ 2 કિલો, એમોનિયમ સલ્ફેટ 6 કિલો, આ બંને ખાતરો મિક્સ કરી પિયત આપ્યા બાદ આપણે જીરુના પાકની અંદર મિત્રો આપવાના છે. ખૂબ સારા પરિણામો તમને મળશે. બીજું, આ ટ્રીટમેન્ટ કરીએ એના પછી અથવા તો એના પહેલા ખાસ હું તમને વાત કરું છું કે જીરુના પાકની અંદર એક વાતનું ધ્યાન રાખીએ કે આના મૂળના વિકાસ માટે અને જે પણ તત્વો છે, ખાસ કરીને ફોસ્ફરસ જેવા તત્વો છે એ જીરુના પાકને ઉપલબ્ધ થાય મૂળને, એના માટે માઇકોરાઇઝા, આ માઇકોરાઇઝા નામનું જૈવિક ખાતર પણ મિત્રો પાકની અંદર ઉપયોગ ચોક્કસથી કરીએ. હું ચોક્કસ તમને ભલામણ કરું છું કે માઇકોરાઇઝા સારી કંપનીના અથવા સારી બ્રાન્ડના, સારી ક્વોલિટીના લઈ અને એના માપ પણ અલગ અલગ, ઘણા ખેડૂત મિત્રો મને પૂછતા હોય કે કેટલું વીઘે નાખવું, તો મિત્રો અલગ અલગ પોટેન્શિયલ પ્રમાણે ઘણા લિક્વિડ ફોર્મમાં આવે, દાણાદાર ફોર્મમાં આવે, પાવડર ફોર્મમાં આવે, જે પણ કંપનીઓની ભલામણ છે એ પ્રમાણે લિક્વિડ આવે તો તમે પિયત સાથે પાઈ શકો, દાણાદાર ફોર્મમાં હોય તો આપણે ખાતરની જેમ ઉડાડી શકીએ, પાવડર ફોર્મવાળું હોય તો તમે એને વેરીને પણ આપી શકો. એટલે જે પણ તમે લ્યો, જ્યાંથી લ્યો ત્યાં એને પૂછી લેજો. કંપનીની પાછળની જે પેકેટ લઈએ એની પાછળ આ માપ સાઇઝ લખેલું જ હોય. એટલે ઘણા છે એ વીઘાની અંદર 250 ગ્રામ પણ આપવાના હોય
અને ઘણા માઇક્રોરાઇઝા વીઘાની અંદર 1 કિલો પણ આપવાનો. એટલે હું અહીંથી સ્પષ્ટ એમ નથી કહેતો કે તમારે કેટલું આપવું, પણ જે ખરીદો, જ્યાંથી ખરીદો, જે કંપનીઓના લો, સારી બ્રાન્ડ વસ્તુ વાપરી, ક્વોલિટીવાળી, મોંઘી 5 રૂપિયા ભલે પડે, પણ સારી વસ્તુ વાપરશો, પરિણામ ચોક્કસથી મળશે. અને આપણે તો વીઘા 2 વીઘામાં જ અખતરો કરવાની વાત દર વખતે હું કરું છું. તમને નથી કહેતો 10 વીઘામાં કરો. તમે 10 વીઘાનું જીરું કર્યું હોય તો 1 વીઘા કે 2 વીઘામાં જ આ ટ્રાય કરી લે. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે ચોક્કસ પરિણામો મળે કે નથી મળતા. કેમ કે આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણી જે પણ પદ્ધતિઓ છે, આપણા વિડીયો પ્રમાણેની પદ્ધતિઓનો ઉપયોગ કરી, કારણ કે મને ફીડબેક આપ્યા એટલે હું કહું છું કે ખૂબ સારા પરિણામો મળે. અને હું તો ચોક્કસ ત્યાંથી કહું છું કે કોઈ દિવસ એવું નથી કહેતો કે 10 વીઘામાં કરવા જ મળો આંખો બંધ કરીને. કારણ કે આપણે કોઈ પ્રાઇવેટ કંપનીને યારે લેવા દેવા નથી કે એનું વેચવું છે. હું તો એમ કહું છું કે આપણે 1 વીઘાની અંદરની જ વસ્તુ 100, 200 કે 500 રૂપિયાની ખરીદીને ટ્રાય કરી લઈએ. જો વીઘામાં સારું થાય તો આવતા વર્ષે 10 વીઘામાં કરશું. તો આ એક ખાસ માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરવાનું પણ રાખજો, જેનાથી ખૂબ સારા પરિણામો. અને ખેતીની અંદર કહેવાય કે ઘણી વસ્તુ પાક છોડને મળતી નથી, અથવા ઘણી વસ્તુ અલભ્ય ફોર્મમાં પડી, દૂર પડી છે, તો એ તત્વો પૂરા પાડવાનું કામ પણ આવા જ્યારે ઇનપુટ કરતા હોય તો એની અંદર એ ખાસ મિત્રો ઉપયોગ કરવો જોઈએ. મૂળના વિકાસની અંદર પણ એનો ખૂબ મોટો રોલ છે, તો એને પણ વાપરીએ. બીજું, અગાઉ પણ જીરુના પાક માટેના વોટર સોલ્યુબલ ખાતરોની મેં અગાઉ પણ વાત કરી છે. એના માટેનો પણ સ્પેશિયલ એક વિડીયો ફરીથી પાછો પણ હું મૂકવાનો છું. તો વોટર સોલ્યુબલ જે ખાતરો છે એની પણ ટ્રીટમેન્ટ આપણે કરીએ. અને ખાસ કરીને 25-30 દિવસે પહેલું વોટર સોલ્યુબલ ખાતર વૃદ્ધિ વિકાસ માટે 19-19-19 એક પંપની અંદર 80 થી 100 ગ્રામ લેખે મિત્રો નાખી અને એનો પણ સ્પ્રેમાં ઉપયોગ તમે કરી શકો ચોક્કસથી. જીરુની વૃદ્ધિ વિકાસ માટે 19-19-19 એક પંપની અંદર 100 ગ્રામ. અને તેની સાથે મારી ખાસ ભલામણ મિત્રો છે કે ઇફકો કંપનીનું સાગરિકા લિક્વિડ ફોર્મ વાળું જો એ મળે તો એ ન મળતું હોય તો એની અંદર હ્યુમિક ના સ્વરૂપે આવતું હોય, અથવા તો મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4, આ 3માંથી કોઈ પણ વસ્તુને ઉપયોગ સાથે કરી અને સ્પ્રે કરશો તો ખૂબ સારા પરિણામો જીરુના પાકની અંદર પણ મિત્રો મળશે. અને એ પણ આપણે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. બીજું, જીરુમાં યુરિયા ખાતર વધારે પડતું આપવાથી ઘણી વખત ખાસ કરીને થ્રિપ્સનું પ્રમાણ વધતું હોય, એટલે કે ગળો જેને કહીએ, થ્રિપ્સ અથવા તો ગળો એટલે મોલોમસી, પીળો ગળો, ઘણી વખત જાંબુડિયો, આ બધા રોગોની અને જીવાતોનું પ્રમાણ વધે. તો એના માટે ખાસ કરીને યુરિયાનું પ્રમાણ છે એ વધી ન જાય ભલામણ કરતા, એ ખાસ કાળજી રાખીએ અને યુરિયા જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીએ. અને આ જીવાતોને આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ. એના માટે ખાસ કરીને જે પણ જીવાતો તમને દેખાતી હોય, શરૂઆતમાં થ્રિપ્સ, ગળો, તો એના માટે જૈવિક નિયંત્રકોમાં એઝાડિરેક્ટિન, જે લીંબોળીના તેલ તરીકે બજારની અંદર મળે, 1500 ppm એક પંપની અંદર 60 ml નાખીને છંટકાવ કરીએ. અથવા તો બીવેરિયા બાજિયાના નામની જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ, અથવા તો મેટારિઝમ એનિસોપ્લી જેવી જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામો મિત્રો આ જીવાતો સામે આપણે મેળવી શકીએ. મિત્રો, ખાસ કરીને જીરુના પાકની અંદર પિયત વ્યવસ્થા પણ ખૂબ અગત્યનું છે, કારણ કે આ સેન્સિટિવ પાક છે. જો પાણી વધી જાય અને ભેજ વધી જાય તો પણ આમ નુકસાનીઓ થાય. એની અંદર જાંબુડીઓ, સુકારો, આ બધા રોગો આવવાની શક્યતાઓ પણ વધી જાય, જીવાતો પણ વધી જાય. એટલા માટે પિયતમાં ખાસ કાળજી રાખીએ. ઉગાડવા સુધીમાં જે આપણે 2-3 પિયત આપીએ છીએ અને એના પછીનું જે પિયત છે, ઉગાડવા સુધીમાં જે તમારે જેવી જમીનની પરત પ્રમાણે 2 કે 3 પિયત આપીને ઉગાડી જોઈએ જીરું એકવાર, ત્યાર પછીનું જે ખાસ કરીને પિયત આપીએ છીએ એ પિયત વાનસ્પતિક વૃદ્ધિ દરમિયાન જ આપવાનું છે. એટલે કે એની જ્યારે વૃદ્ધિ કરાવવાની છે, એટલે 30 દિવસે આજુબાજુ આપણે મિત્રો પિયત આપવાનું છે. અને એને પછી ખાસ કરીને વિકાસ માટે જે પિયત આપણે વાનસ્પતિક વૃદ્ધિ અને વિકાસ માટે આપ્યા હોય એ પિયત ખાસ અગત્યનું હોય ને એ સમયે જ એને પિયત આપવું જોઈએ. કારણ કે ઉગાવણમાં છેલ્લું પિયત જે છે એને આપી અને પછીની ખેંચ, એટલે કે 20-25 દિવસ સુધી ની ખેંચ પડી જાય અને પછી જો પિયત આપીએ તો વૃદ્ધિ વિકાસ માટે ખૂબ સારું રહે. અને એના પછી મેં જે ડોઝ કીધો હતો તમને, એ ડોઝ એના ઉપરથી સ્પ્રે આપણે પિયત આપ્યા પછી ભેજ હોય ત્યારે જ કરવાના છે. એટલે ખૂબ સારા પરિણામો મળશે. અને એની પછીનું જે પિયત છે, વાનસ્પતિક વૃદ્ધિ અને એના વિકાસ માટે પિયત આપી, ત્યાર પછીનું પિયત છે ફૂલ અવસ્થાએ મિત્રો પિયત આપવાનું હોય છે. એટલે આ જે શરૂઆતની 25-30 દિવસની જે જીરુના પાકની અંદર કાળજીઓ છે એની મેં તમને સવિસ્તારથી વાત કરી. અને એની અંદર 2-3 મુદ્દા તમારે નોટ કરવા જેવા છે મિત્રો. એક તો એમોનિયમ સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ ખાસ વાપરવાનું છે. બીજું, જૈવિક જંતુનાશક દવાનો સ્પ્રે કરીને જીવાતોને સામાન્ય રીતે અટકાવવાની છે. એના સિવાય ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતરો અને મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ અથવા તો જે કંઈ વૃદ્ધિ વિકાસ માટેના નિયંત્રકો આપણે જે વાપરીએ છીએ એ વાપરી અને સારી વૃદ્ધિ વિકાસ અને એને તત્વો પૂરા પાડી દઈશું તો ખૂબ સારો ફાયદો રહેશે. અને જમીનની અંદર માઇક્રોરાઇઝા જેવી જૈવિક જે ખાતરો છે એનો પણ ઉપયોગ કરી અને સારા પરિણામો આપણે જીરુના પાકની અંદર મેળવી શકીએ, સારું ઉત્પાદન મેળવી શકીએ.
તો મિત્રો આ વાતની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો 9558293828 આ નંબર ઉપર કોલ કરશો, વોટ્સએપ કરશો, સાથે મળીને ખેતીની પદ્ધતિને સુધારવા માટેના પ્રયત્ન કરશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા ટૂંક સમયની અંદર જ મળશું નવા વિષય સાથે, નવી ખેતીની ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.